મહાદેવ મને ડાયો ડાયો કરી દઈએ. અરે પણ ખોલું છું ઉતાવળી તો જો થાય એમ. હાજ હાલ બી. ક્યાં ગઈ હતી? ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? મોર્નિંગ વોકમાં. હા ભાઈ બંધ. હા આજ તો કેવું કર્યું ખબર છે? સ્ટેફી મિલિયા શું કર્યું? બોલ છોકરાને બોલ લઈ લીધો. ન હોય હા પછી પાછો લઈ લીધો. કયા હે તોફાની? એ ક્રિકેટ રમતા હતા ને છોકરાઓ નાના નાના હતા આમ તો રમતા જો હજી તોફાન કરે. એ સ્ટેફી બે જા બેઠી. ક્રિકેટ રમતા હતા તો બોલ આડે લઈ લીધો પછી દેતી જ નહોતી માંડ દેવડાવ્યો પાછો. હાલો શેફુ આજ સોમવાર છે આજ તો નાવાનું છે બધાએ. હાલો કોને નાઈ નાઈ કરવાની? નાઈ નાઈ કોને કરવી? હાલો નવડાવવાનું. બરફના શિવલિંગ બનાવવાની છું અને એને માટે આ બધી મેં તૈયારી કરી લીધી છે. હવે આ બધું હું ફ્રીઝરમાં મૂકીશ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. હર હર મહાદેવ બધાને. કેમ છો બધા? આજ તો શ્રાવણ મહિનાનો સોમવાર છે. પાર્થેશ્વર મહાદેવ મારે બનાવવાના છે તો હું રોજ બનાવું છું પણ આજ સોમવાર છે એટલે થોડા ખાસ હશે. કૈલાસ પર્વતના શિવલિંગ પણ હું બનાવવાની છું. ટ્રાય કરી છે, બની જાય તો સારું. ચાલો તમને પાર્થેશ્વર મહાદેવ બનાવું ને બતાવો. ફ્રેન્ડ્સ જોઈ લ્યો, આ એ માટી છે જેનાથી પાર્થેશ્વર કરું છું. આ લાલ માટી છે. ઘણા કાળી માટીનો પણ યુઝ કરતા હોય, એ પણ કરી શકાય. કુંડાની માટી હોય તુલસી ક્યારાની, એનાથી પણ થઈ શકે. એટલે જો આનાથી કરું છું. મિલી જોવે છે શું બનાવું છું. ફ્રેન્ડ્સ હું કહેતી હતી ને કૈલાસ પર્વતના બરફના શિવલિંગ બનાવવાની છે તો જો યાર ક્યાં સરસ બન્યા. કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે. હાલો શેફુ ચાંદલો કરવાનો છે આજે. હાય હાય શંભુ, જય ભોળાનાથ, જય પશુપતિનાથ. ચાંદલો કરવાનો છે આજ તો કરવો પડે ને. ઓમ નમઃ શિવાય. આજ તો ટાઈસુ ચાંદલો કરશે નાઈ નાઈ કરીને. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હાલો આજે દર્શન કરી લ્યો કે આજે મેં નાઈ નાઈ કરી છે. आज मुझे वरदान में खाना चाहिए महादेव. હર હર મહાદેવ. હાલો મિલી દર્શન કરવાના. હર હર મહાદેવ. मुझे परी बना दो. હેલો બોલો હર હર મહાદેવ મને ડાયો ડાયો કરી દઈએ. हैं? तो क्या मैं पागल हूँ? શ્રાવણ મહિનાનો સોમવાર છે ફ્રેન્ડ. બપોરે તો એકટાણું આરામથી થઈ જાય. સાંજે ફરાળી ફરાળી નવી નવી આઈટમ ખાવાનું બહુ મન થાય. એક ને એક સૂકી ભાજી ને સાબુદાણાની ખીચડી ને વેફર ને દર વખતે ખાવાની મજા ન આવે. આજ તો હું જોરદાર છે ને ફરાળી ઢોકળા બનાવવાની છું. ગેરંટી થી કહું તમે એકવાર આ રેસીપી જોઈને બનાવશો દર વખતે ફરાળમાં આ જ બનાવશો. સાંજે તો વધારે મજા આવશે આ ખાવાની. તો ચાલો તમને બતાવું. સુપર ઈઝી છે. એ ટાઈસુ બાર ડોગ્સ બોલે છે ને એટલે ટાઈસુ બોલે છે. તેના માટે 1.5 કપ જો સૌથી પહેલા સાબુદાણા લઉં છું. સાબુદાણા ક્રશ થઈ ગયા છે. થોડો એવો છે ને કરકરો રહેશે પણ એમાં કઈ પ્રોબ્લેમ નહીં. હવે હું સામો લઉં છું એટલે કે મોરૈયો. આપણે સાબુદાણા લીધા હોય ને ફ્રેન્ડ્સ એનાથી ડબલ લેવાનો. હું બીજી વાર એડ કરી દઉં છું. જો એટલે આ થઈ ગયો છે સામો રેડી. તો એક ધ્યાન રાખવાનું, સામો છે ને એકદમ પાવડર જેવો નહીં કરવાનો, થોડો એવો કરકરો રાખવાનો, નકર છે ને ઢોકળા ચીકણા થશે. હવે હું આમાં એડ કરીશ આદુ અને લીલા મરચાની પેસ્ટ. આદુ લીલા મરચાની પેસ્ટ એડ કરી દીધી છે અને મીઠું. ફ્રેન્ડ્સ દહીં લઉં છું. દહીં ખાટું હોય તો સારું અને જો ખાટું નહીં તો ખાટી છાશ પણ ચાલે.
અને બાકી જો ખાટું દહીં હોવું જોઈએ હો. ઢોકળા તો ખાટા જોઈએ ને તો જ મજા આવે ને. જો ફ્રેન્ડ્સ જો આ બધું મિક્સ પેલા કરી લેવાનું છે આવી રીતે. અને જો દહીં ખાટું હોય તો પાણી એડ કરવાનું. મારું દહીં થોડુંક મોરું છે એટલે હું ખાટી છાશ એડ કરું છું. પછી ધીમે ધીમે એડ કરવાનું. એડ કરતું જવાનું અને છે ને હલાવતું જવાનું. ઘોરવા જેવું બની નાખ્યું. ના ના એકદમ છે ને ઘટ થશે જો આવી રીતે આ સારી આ બેટર થયું ને. હજી આને રાખવાનું થોડી વાર. ખાટી ખાટી સુગંધ આવી. હમ. સામા છે ને 1 ચમચી જેટલું તેલ એડ કરું છું. ડ્રાય ન લાગે. થઈ ગયું રેડી? ના તો આમ બેટર રેડી. હવે આને છે ને 10 થી 15 મિનિટ રાખવાનું. રાખી દેવાનું આવી રીતે. હવે આમાં છે ને હું ઈનો નાખ. એસિડિટી નો હોય એટલે. ના તો આવે જ નહીં. તો બસ હવે ફ્રેન્ડ્સ સ્ટીમ કરવા માટે બધું રેડી છે. હવે થાળીમાં હું ઓઇલ ગ્રીસ કરી લઉં. થોડું લાલ મરચું અને તીખાનો ભૂકો આમાં નાખું છું. એનાથી ટેસ્ટ જોરદાર આવશે અને કોથમીર તો હોય જ. તો જોઈ લો ફ્રેન્ડ્સ ફરાળી ઢોકળા રેડી ગરમા ગરમ. તો હવે જરાક ચેક કરી લઉં કે બરાબર સ્ટીમ થઈ ગયા છે ને. હવે છેલ્લું સ્ટેપ એ છે કે વઘાર માટે ગરમ તેલ મૂકવાનું. એમાં જીરું અને સફેદ તલ નાખવાના. જીરું અને તલ બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાના. અને લીમડાનો વઘાર કરીને અને પ્લેટ ઉપર રેડી દેવાનો. તો જોઈ લો ફ્રેન્ડ્સ કેવા સોફ્ટ અને એકદમ મસ્ત થયા છે. ખરેખર તમે એકવાર ટ્રાય કરજો ફરાળમાં મજા આવી જશે. કેવા લાગ્યા? ગળે તો ઉતરવા દે. ઉતાવળી જાજી. પણ મને એમ થાય કે કેવા બેન ફરાળમાં મસ્તી ના લાગે હો. મજા આવી. બહુ મસ્ત છે. મિલી ને ખાવા છે. સેલ્યુટ કર દો આપે. મિલી પહેલી વાત તો એ કે સોમવાર રહી છો પેલા. સોમવાર રહી છો. ગાઈઝ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો.